હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો સ્વાગત કરું છું તમારું આજના મારા નવા બ્લોગમાં. ગાઈસ, મસ્ત મજાની સવાર પડી ગઈ. સવારમાં આપણે નાસ્તો બનાવવાનું છે કોમન. નાસ્તો પહેલાં જો ઘરમાં મસ્ત કચરા બધું કરી નાખ્યું છે. જો સરસ મજાનું કચરા બધું કરી નાખ્યું હજુ પાછળ બાકી છે. જેમ કંઈ ચા પીવા બેવાનું એટલે આજે લાઈટ હો નહીં. અને જો આજે તીખી રોટલી નાસ્તામાં બનાવી હો. એક બાજુ ચા ઉકળાશે અને એક બાજુ દૂધ આરું માટે ગરમ થયું છે. તો ચલો તને ગાઈસ ને હજી તો બ્રશ કરવા ગયા હોવ. મારો ભાઈ રમવા બહાર. ત્યાં સુધી હું ચા નાસ્તો ને એવું બધું બનાવી દઉં. અને ગરમી બહુ લાગે છે. કે લાઇટ હો નહીં આજે છે કે હવામાં 6 સાડા 6 ની જતી રહી એટલે તે આપણે એનો પંખો ચાલુ કરી દીધો છે. તો ચલો ગાઈસ તને કંઈ નહીં આવો હજી તેમને બ્રશ ને એવું કરીને આવો ત્યાં સુધીમાં હું ચા નાસ્તો બનાવી દઉં. પછી ચા નાસ્તો કરી લઈએ પછી કામે લાગીએ આપણા. અમે આજે ચા પીવા બેસી જઈએ ને આજે તો ચા બહાર પીવા બેઠો ઓટલા ઉપર બહાર નહીં હજી જો ચા ગરમ ગરમ તીખી રોટલી હજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તે થયું હોય તો મોઢે એમાં વ્લોગમાં ના આવ્યું કોને કીધું? શરમ આવે? હવે અમને નહોતું થયું, અમે આવતો હતો કોઈ વાત કરો. ચલો ગાઈસ ચા નાસ્તો કરી દઈએ. તો ગાઈસ કપડાં વપડા ધોઈ નાય તાન તો આરુભાઈ ઉઠી ગયા. થોડા ભાત મેકી દઉં નહીં આરું કો ખવડાવ થાય થોડા ભાત મેકી દઉં. દાળ ઢોકળી થોડી જ નાખવાની વધારે નહીં. એક આટલા જ મેલવા વધારે નહીં. ગુંબદના પ્લાસ્ટર થવા માંડ્યું છે આજ તો. આરું એ આરું ગાઈસ અમારે આજે ગેસનો બાટલો પતી ગયો છે. હા તો મેકવું પડે. આ તો વળી સારું આપણે એક્સ્ટ્રા હા તેને શું કરીએ નહીં લે હે ચૂલા પર વધુ પડે નક નહીં નહીં લે. હા હા જેટલો એન્ડ હતો એટલો આવી ગયું. શું થયું બેટા? શું થયું? હા ગાઈસ ગેસનો બાટલો ભરાઈ દીધો છે અને હવે ચલો તને જમવાનું બનાવું. જમવામાં જુઓ જીરા રાઈસ અને દાળ ઢોકળી બનાવું છું. જે કોઈ ખાવે હોય આવી જજો અમારે ઘેર. અમારા આરુમ સારી ભાવે છે. તો ગાઈસ ચલો તને બનાવી દઉં જમવાનું. એટલે જમવા બે છે જમવામાં બનાવે છે જો દાળ ઢોકળી મસ્ત મજાની પકા ચલો ઢાંકણું રોટલી ગરમ ગરમ મસ્ત ફૂલાઈ રોટલી હજી મેં અને ભાત રાઈસ હજી બે જે આરુને જમાડી દીધો. નવો બેહીએ છીએ અમે. ભૂખ લાગી ને ખતરનાક. ચલો તાન જમી લઈએ. તો ગાઈસ હું તો ખાઈ રહ્યું પણ હજી તો પાર આવ્યો નહીં. જુઓ મારી તારીખ ફિનિશ થઈ ગઈ છે. નજીક ખાઈ રહ્યા દાળ ભાતને ઢોકળી છે હજી. ચલો તાન હજી જમી રહ્યા પછી વાસણ બાસણ ઘસીએ. જેઠાલાલ ચાલુ જ છો. લીધી છે અને ચા પીને તરત હું તો જેથી સમેટીનું વેચાતું હતું એટલા માટે. અને જો ડુંગળી વાળો આવ્યો તો સમેટીનું લઈને આવી પછી ડુંગળી વાળો આવ્યો તો ડુંગળી લીધી. હોની 5 કિલો આવતો હતો તે હોની 5 કિલો ડુંગળી લીધી. હવે કોઈ ખીચડી બીચડી મેળવાની તૈયારીઓ કરીએ. 5:30 વાગી ગયા આવતે. અને અમારા આરુભાઈ કે તબિયત ખરાબ થઈ હતી શું તે હમણાં બપોરે ઊંઘ્યો નહોતો. રોવો કરતો હતો ને એવું કરતો હતો. ઠીક છે બાબા હું થયું તું ખૂણે એ તો ખબર નહીં મને. તો કંઈ નહીં ગાઈસ હવે ચલો તાન ખીચડી મૂકીએ પછી લોટ બોટ બાંધીએ જમવાનું બનાવવાની તૈયારી કરીએ. શાંતિ. હા ગરમીની મેલ થઈ જવાય નકરું. તો ચલો ગાઈસ તમે ખીચડી મૂકું નજીક આવી જશું અને થઈ જાય મને બારીને. ઓ કર્યું તે હજી તેવું હલે હે એવું કર્યું મને ભાઈ નામ હંતાઈ ગયા છે કે મને સમેટલી મોકલી દીધી આજ તો અંગાતે ના આયા કોઈ નહીં. પિન્શન બે મૂન પિન્શો બે જ્યાં હતા. જે હતા ને હાલું શાક બનાવવાનું શાક કશું ને ડુંગળી એકલી છે હાલચાલ ને શું કરવાનું બોલો.
ડુંગળી સેવ શું ખાઈ લેવાનું સેવોમાં એ તો પાતરી પાતરી આવે એવી સેવો કોને ભાવ હેડો કોઈ નહીં જે થાય પછી પર ખાટલા પોથરવા માટે જો આરું નજીક બે જતા રહ્યા છે આ બાજુ મંદિરનું કામ ચાલુ છે હું લેવું હોય હા ચલો કોણ શું કરશો તે એવું કરવું પડશે પેલી બાજુ ઠેસમ લેવડાય હનવાનું ચાલુ નહીં યારું અને આ બાજુ પિન્શન સુરા બે વિડીયો બનાવવા જ્યાં છે તો દેખાશે નહીં યારું હાય કજે હાય હાય કજે હાય કજે હાય 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 પપ્પા ચો જ્યાં એટલે મારો કીડીઓને એવું આવે ને ખાટલામાં ચડી જાય એટલા માટે યાર લીટા કરવા પડે તો ચલો ગાઈસ કંઈ નહીં હવે રોધવાનું છે એટલે હજી તો ખાટલાને બધું પોથરી દે પછી જઈએ ન્યાથી રોધવા માટે નહીં યાર ટીટાઈ ઓ બાપરે તો કન ઠેસર હે ને દારૂ ભાઈ કે ટીટાઈ છે શું કરો અજીત ઉલનના ઉશેંગો તૈયાર થાય સારું આપણે ખાટલાવા લઈને આવશે નહીં પપ્પા आई जा क्या जरूर आई जा गो राउंड में बाहर मिलवाना गो राउंड में चैटिंग नहीं ओ साची बात है साथ થઈ ગયા અને લગભગ આ વિડીયો હું બનાવું ને આ પાછલા 5 કે 7 દિવસ પછી આ વિડીયો શૂટિંગ કરું કેમ કે એટલો દિવસ જ થયા છે તો મેક તો નતો પણ હું તો ચો ઉતારતો હતો જ વિડીયો કારણ કે ગાઈસ મને છે ને અને અપીના જેવું જ થયું હતું અને એનાથી થોડું વધારે અસર હતી મને એટલે અસર એટલે ખાલી પ્રોબ્લેમ તો એટલો જ હતો પણ હું હતું ખાલી મને મૂઢ થોડું વધારે થયું હતું બાકી એના જેવું જ પ્રોબ્લેમ હતો ને સેમ કોઈ બી ને જે બી ન થાય ને ભલે 2 ફૂલ્લીઓ થાય કે 4 ફૂલ્લીઓ થાય પણ દવા લઈ લેવાય એનો અસર તો એટલી રહેવાની 4 થી 5 દિવસ મિનિમમ તમને 7 દિવસ પછી જ મટે તો ગાઈસ આજે ફાઇનલી 2 દિવસથી થોડો આરામ હોય એટલે આજે વિડીયો શું શૂટિંગ કરીએ છીએ વ્લોગનું ઓહો મરચું કેટલું નથી બોલે એકલી ડુંગળીનું શાક બનાવો કે ડુંગળી સેવાનું ઓ તો પેલું ખાલી હ તો ગાઈસ જોવા ડુંગળી અને ગોઠિયાનું શાક બનાવવા છે એટલે પાછલા 4-5 દિવસથી તો શાક તો મોઢામાં જ ગાળ્યું ખાલી ખીચડી ને દૂધ ઉપર હતો અમે બે ખીચડી ને દૂધ ઉપર હતો અને સવારે ખીચડી ને દૂધ સવારે ચા હંગાત રોટલી નથી ભાવતી ખાલી આજે ચા હંગાત રોટલી ખાધી અને આજે કાલે ખાવાનું થોડું ભાઈ હતું આજે બી ભાવ્યું 2 દિવસથી થોડું તીખું મોઢામાં ગાળી લે બાકી તો પાછલા 4-5 દિવસથી તો કોઈ શરીરના ઠેકાણો જ નહોતો નહીં હા ભૂખે લાગ્યું આજે અભી તો ગઈ ચલો હવે રોધી ના બે આમ તો ખાઈને બેસતી હતી તો ગાઈસ ચલો હવે તાન અપી ખાવાનું બનાવીને ત્યાં ઘડી આપણા આરામના લઈને થોડા રમાડીએ 4-5 દિવસથી તું એને આપણા આરુને નીકળ્યા હતા એને હું રમાડતો નહોતો પણ એ આવીને હું ચોટી પડતો હતો એટલે એના થોડું તો વધુ નહીં ચલો ગાઈસ અપી ખાવાનું બનાવીને ત્યાં ઘડી આપણે બહાર જઈને થોડું મંદિરનું જે કામ ચાલુ એનું નજારો મતલબ કે એનું કહેવાય જોઈએ કેટલો પોક્યો કામ ને પછી ખાવાનું બની જાય એટલે ખાઈ લઈએ ચલો ગાઈસ તન વિડિયોનું એન્ડ હજી અવાજ તો એટલો જોરથી નહીં કરતો ગળામાં સોલાય થોડું તો ચલો ગાઈસ તન વિડિયોનું એન્ડ કરીએ છીએ તો અમારો વિડિયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી ગુડ નાઇટ ગાઈસ ટાટા બાય બાય ગુડ નાઇટ હતા નવા ટાટા બાય બાય